ને અમે સાથે બામણીયા બાદશાહને સાંઢો લૂંટવા ચાલ્યા. મેં તારા બાપુ જેવો જ વેશ પહેર્યો હતો. મારા બાપુને એક મૂછ છે. મને પણ મૂછ હતી. પછી? અરે પછી તો તારા બાપુ ને એના માણસોથી તો સાંઢું વાળા બહાર નીકળે જ નહીં. આમ પકડવા જાય તો તેમ ભાગે, તેમ પકડવા જાય તો આમ ભાગે. બધાય ભોટા પડ્યા. પછી જે અરે પછી તો મેં એક યુક્તિ કરી. એક સાંઢને ભાલો મારીને લોહી કાઢી તેમાં લુગડો બોળી ભાલે પરોવીને ભાગે નીકળી કે તરત જ મારી પાછળ લોહીની ગંધે બધી સાંઢણીઓ ચાલી નીકળી. પછી તો બામણીયા બાદશાહનો લશ્કર અમારી પાછળ પડ્યો. બધાની સામે તીર ને તલવારથી હું ને તારા બાપુ લડ્યા. અરે કોઈને આમ માર્યા, કોઈને તેમ માર્યા, કોઈને આમ પાડ્યા, કોઈને તેમ પછાડ્યા. માર ખાઈને બાદશાહનું લશ્કર પડતું આખડતું ઊભી પૂછડે નાઠ્યો. જંગલે જંગલ, પહાડે પહાડ ફર્યા, પણ હાંડીના ચોર ઓઢા જામનો ક્યાંય પત્તો લાગતો નથી. તો હવે હાલો ને મલક. ના, મારાથી ના અવાય. ઓઢાને જીવતો ઝાલ્યા વગર બાદશાહે મને મોઢું બતાવવાની ના પાડી છે. ગમે તેમ કરીને ઓઢાને હું જીવતો પકડીશ. આટલું વખત ગોતણ કરી તોય ઓઢાનો ક્યાંય પત્તો લાગતો નથી. હવે તો કાયાનું કવચ જવાબ દઈ રહ્યું છે. હે પ્રભુ, મોત આવે એ પેલા મારા ભાઈ ઓઢાનું ભેટો કરાવ. એક વાર એની માફી અપાવી દે. એક વાર માફી અપાવી દે. ભાઈઓ ઉભા થા. ભાઈઓ, એવા ખુશીના સમાચાર મળ્યા છે કે આપના બાદશાહની હાંડીનો ચોર ઓઢો જામ પહાડીની પડખેની ગુફામાં લહેર કરે છે. હાલો ઝટ છુપા વિશે ખાતરી કરી લઈએ અને તૂટી પડીએ. જો ઓઢો જામ જીવતો ઝડપાઈ જાય તો વર્ષોથી વિખૂટા પડેલા આપણા બૈરી છોકરાના આપણને મોઢા જોવા મળે. હાલો ઝટ. પાણી 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 પાણી. કોણ છો ભાઈ? વટે માર્ગો જંગલમાં ભૂલો પડ્યો છું. ક્યાં જાવ છે તમારે? મારા પતિ તમને મૂકી જશે. તમારા પતિ કોણ? ઓઢારાજ બાળકોને લઈ બહાર ગયા છે. હમણાં આવશે. અંદર આવો, વિસામો ખાઓ. ઓઢારાજ બામણીયા બાદશાહની હાંડીઓ લઈ ગયા હતા તે? હા, પણ તમે ક્યાંથી જાણી? ઓઢાને ગોતવા કોણ જાણે કેટલો વખત લાગશે. ભેરુઓ ભેગા રહેજો, હિંમત હારશો માં. તમારો સથવારો જરૂર મને ભાઈ સુધી પહોંચાડશે. એક વાર એની માફી માંગી લઉં એટલે મારા હૃદયનો ભાર ઓછો થાય. તમે બંને ગુપચુપ અંદર જાઓ, ધીમેથી, અવાજ ન થાય તેમ. પછી તમારી મા પાસે જઈ જોરથી અવાજ કરી અને બીવડાવજો. પછી મારા માટે પૂછે ને તો કહેજો કે બાપુ તમને એકલા જંગલમાં મૂકી ક્યાંક જતા રહે છે. એ ક્યારેક મારી મશ્કરી કરે છે ને તો આજે મારે એની મશ્કરી કરીને જોવું છે કે મારા વગર કેવી થઈ જાય છે. પાછળ માસી આવે છે તે કહી દેશે તો? એને હું સમજાવી દઈશ. તમે બંને ચૂપચાપ જાઓ. બરાબર, ગુપચુપ, અવાજ ન થાય તેમ. ઓઢા જામે જેને આટલા વર્ષો સુધી અમારા બૈરી છોકરાને રીબાવ્યા છે, આજ એની જ નજર સામે હું એના બૈરી છોકરાને રીબાતા કરી દેખાડીશ. અંદર મા દીકરા વચ્ચે રમત મંડાણી છે. પોતાને કહીશ નહીં કે હું અહીંયા છું. જા.
જેના પર તારા મા બાપની વાલ ભરી કેટલી બચ્ચીઓ થઈ હશે, એવી તારી કુણી કુણી ગરદન આજ તારા મા બાપની નજર સામે જ કાપતા મને મોજ આવશે. પહેલા આને મારીશ, પછી આને. ઉથલ! તો તારું માથું વાળીને લઈ જઈશ, અમારા વર્ષોના રજળપાટનો અંત લાવીશ. એને કઈ ન કરો, જોઈએ તો મારો જીવ લઈ લ્યો. મારા માલિકને છોડી દો. એમ તારા માલિકને જીવતો છોડી દઉં તો તું મને શું આપે? હું મારું જીવ આપું, મારું માથું ઉતારી લે. અરે તારું માથું તો શું, તારું આખું જીસમ અને જીવ બે મારી મુઠ્ઠીમાં છે. એ તું મને શું આપવાની હતી? મારે તો તારી મોહબ્બત જોઈએ છે. બોલ, આપીશ? હાર ચામના ખોળિયાના બદલામાં બે બાળકો અને બાપ બસતો હોય, પત્નીના સૌભાગ્યનો સિંદૂર સાબુત થતો હોય, અરે મારા માલિકની જિંદગી સલામત રહેતી હોય તો આ દાસી પોતાનો દેહ તારી ચરણી ધરી દેશે. છોડી હું બધાને ચાલી નીકળ કરે મલું. ભેગી આવું છું, મારા જેવા મરદાને વીજળીનો ભવ નહીં લાગે. તારે તારા પતિને જીવતો રાખવો છે, એને છોડવો છે, એના દોરડે બંધાયેલ દેહને મોતમાંથી ઉગારવો છે? તો એક શરતે બોલ, તું એ કરી શકીશ? મારા પતિનો પ્રાણ બચાવવા તારી બધી શરતો મને મંજૂર છે. મને રોકશો મહારાજ. પતિની ખાતર પ્રાણાર્પણ કરનાર નારી જ આ લોકમાં નારાયણી થઈ પૂજાય છે, અને આ સરદારની શરત મારા પ્રાણ લેવા સિવાય બીજું શું કરી શકે એમ છે. સરદાર, બોલ તારી શરત. મારી શરત એટલી જ કે તારા પતિને દોરડા કાપીને નહીં, પણ નાચતા નાચતા બંધનો બાળીને મુક્ત કરવો પડશે. બોલ, છે મંજૂર? મશાલ લાવ. લે આ મશાલ. ધણીને બાળવા ધણિયાણીનો જીવ ના હાલ્યો, પરંતુ હાંડીના ચોરને જીવતો બાળવા મારો હાથ નહીં રોકાય. હોતુજી બાપુ, મોટા ભાઈ, તમે તમે હાવડા કાળે લુગડે અને કાળે મોઢે તારી માફી માંગવા, તને સાચી વાત કહેવા, यदि औरतना खोटा प्याરમાં અંધ બની ન્યાય અન્યાયના ભેદ ભૂલી ગયો તો, રૂપનું પતંગિયું બની ચાલાક નારીના ચરિત્રમાં છેતરાઈ તને દેશ વડો દીધો તો, ના ભાઈ એની માફી માંગુ છું.